હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે સમોસા અને સાથે રગડો. તો એના માટે મેં આ એક વાટકો મેંદાનો લોટ લઈ લીધો છે અને આપણે એમાં આ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલનું મોણ નાખવાનું છે. મોણને આપણે સાથે જ આપણે સ્વાદ પ્રમાણે થોડું નિમક એડ કરી દઈશું, જેથી આ પડ છે ઉપરનું એ આપણે બિલકુલ મોરું ન લાગે. અને આ મોણને આપણે સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. તો આપણું આ મોણ છે આ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતું જવાનું છે અને આપણે લોટ આનો તૈયાર કરવાનો છે. એકસાથે પાણી નથી નાખવાનું, નહીં તો આપણો લોટ ઢીલો પણ થઈ શકે છે. એટલા માટે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે આપણે લોટ બાંધતા જશું. અને આનો થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે, એટલે કે આપણે જે રોટલી બનાવવા માટે જેટલો આપણે ઢીલો રાખતા હોઈએ એ રીતનો જ બાંધવાનો છે. બહુ કડક નથી બાંધવાનો લોટને આપણે. આપણો લોટ અત્યારે બંધાઈ ગયો છે ને હવે આપણે એને ભીના કપડાં વડે ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈએ મિત્રો. તો આ રીતનું ભીનું કપડું છે એ ઉપર ઢાંકી અને હું આ રીતની એક તપેલી છે એ આની ઉપર હું ઢાંકી દઉં છું. તો ત્યાં સુધીમાં આપણે સમોસાનો મસાલો તૈયાર કરી લઈએ. તો મેં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું અહીંયા તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે થોડું આપણે જીરું નાખશું અને મીઠા લીમડાના 2-4 પાન પણ એડ કરી દેશું અને સાથે જ આપણે ઝીણી સમારેલી ડુંગળી હોય એ નાખી દેશું અને એને સરસ રીતે આપણે સાંતળી લેશું. અને ત્યારબાદ આપણે સાથે જ આપણે થોડા લીલા વટાણા છે એને પણ આપણે આમાં એડ કરી દેશું. આ બિલકુલ ઓપ્શનલ છે, લીલા વટાણા છે એ. અને સાથે જ આપણે થોડું સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું. અને હવે આપણે જે આદુ અને લીલા મરચાં હતા એને પણ એડ કરી દઈએ. એને આપણે પાછળથી એડ કર્યા છે, કારણ કે એ તેલ આપણું ગરમ હોય એટલે એ બળી ન જાય. એટલે આ છે એનો સ્વાદ છે એ તમને સારો એવો આવશે. અને સાથે જ હવે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચાં પાવડર, સાથે થોડો ગરમ મસાલો પણ એડ કરી દઈશું આપણે. અને આમાં તમે ઈચ્છો તો આમાં તમે વરિયાળીનો પાવડર કરીને પણ એડ કરી શકો. એ ખૂબ જ સારું લાગશે સ્વાદમાં. મારી પાસે અવેલેબલ નથી. અને સાથે જ આપણે હળદર પણ આમાં એડ કરી દીધી છે. અને હવે આપણે જે બટાકાને બાફીને મેશ કરેલા છે એને આપણે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે અડધું લીંબુ પણ આમાં નીચવી લઈએ ખટાશ માટે. અને સાથે જ આપણે ગળાશ માટે થોડો ખાંડનો પાવડર કરેલો છે એ 1 ચમચી એડ કરી દીધો છે. હવે આને આપણે મસાલા સાથે સારી રીતે એકવાર મિક્સ કરી દેશું. અને આપણો મસાલો છે એ થોડો ઢીલો છે, તો એના માટે આપણે ચોખાના પૌવા છે એનો ભૂકો કરેલો છે અને એ આપણે 1 ચમચી જેટલો આમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણા મસાલામાં જેટલું પણ મોઇસ્ચર હોય અને મસાલો ઢીલો છે એ થોડો હાર્ડ થઈ જાય. તો આપણો આ મસાલો છે
સમોસા માટેનો એક કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે નીચે ઉતારી લઈએ અને આપણો જે લોટ હતો એને આપણે રેસ્ટ માટે મૂકેલો છે એ પણ એકદમ સોફ્ટ અને સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સમોસા માટે આ પડ છે એ વારી લઈએ. જેવડી સાઈઝમાં તમારે સમોસા બનાવવાના હોય એ રીતનું તમે પડ વારી શકો છો મિત્રો. તો આ રીતે આપણે લોહી બનાવી અને રોટલીની જેમ વણી લેવાનું છે પડને. તો આ આપણું પડ છે વણાઈ ગયું છે. તો એને ચાકુની મદદથી આપણે આ રીતે કટ કરી લેવાનું છે. અને આપણે એક વાટકામાં પાણી લેવાનું છે, અથવા તો આપણે ઘઉંના લોટની સ્લરી બનાવવાની, અથવા તો પાણી લઈ લેવાનું છે. અને પાણીને આપણે આ રીતે લગાડી દેવાનું છે. અને આપણે પડને આ રીતે તૈયાર કરવાનું છે. આ રીતે આપણે આને ચોંટાડી દેવાનું છે મિત્રો. હવે આપણો આમાં મસાલો ભરવા માટે આ પડ તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે મીડિયમ સાઇઝમાં મસાલો ભરશું અને હળવે હાથે, બહુ ઝાઝો નથી ભરવાનો મસાલો આમાં. અને અહીંયા પણ આપણે પાણી લગાડી દેવાનું છે અને આને અહીંથી આમ આ રીતે ચોંટાડી દેવાનું છે મિત્રો. તો આ આપણું સમોસું છે એ તૈયાર થઈ ગયું છે મિત્રો, બિલકુલ તૈયાર છે. આ જ રીતે હું બીજા બધા જ સમોસા બનાવી લઉં છું. અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એને તેલમાં તળી લઈએ મિત્રો. આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ સમોસાને તળવાના છે. હાઈ ફ્લેમ નથી કરવાની. શરૂઆતમાં આપણે લો રાખવાની છે. પછી આપણે થોડું ગેસની ફ્લેમને વધારી શકો છો. તમે જોઈ શકો છો આપણા સમોસાનો કેટલો સરસ કલર આવવા લાગ્યો છે. બિલકુલ એકદમ આ ક્રિસ્પી બને છે મિત્રો સમોસા છે એ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા સમોસાનો એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. અને સમોસા આપણા બિલકુલ આ તળાઈ ગયા છે અને એકદમ જોરદાર ક્રિસ્પી પણ બનેલા છે મિત્રો. તો આપણે હવે આને બહાર નીકાળી લઈએ. અને આ બધા જ સમોસાને બીજા પણ આપણે આ જ રીતે તળી લેવાના છે. હવે બીજા પણ સમોસા હું આ રીતના તળી લઈશ મિત્રો. તો સમોસા આપણા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે રગડો બનાવવાનો છે. આ વટાણાને મેં બાફી લીધેલા છે. તો આને થોડા આપણે મેસરની મદદથી આ રીતે થોડા ક્રશ કરી દેવાના છે. અને તમે ઈચ્છો તો આમાં બ્લેન્ડર પણ ચલાવી શકો છો મિત્રો, પણ હું આને મેસરની મદદથી આ રીતે થોડા ક્રશ કરી લઉં છું. તો અહીંયા મેં રગડો વઘારવા માટે એક તપેલામાં થોડું તેલ લઈ લીધું છે, 2 ચમચી જેટલું. અને તેલ આપણું ગરમ થાય એટલે થોડી હિંગ આમાં એડ કરવાની છે. અને આ રગડો આપણે એકદમ સાદો ને સિમ્પલ બનાવીએ છીએ મિત્રો. અને આ થોડુંક ખાંડેલું લસણ છે 4 કળી જેટલું, એને પણ આપણે એડ કરી દઈએ. અને ઝીણી કટ કરેલી ડુંગળી છે, તો 2 ચમચી જેટલી ડુંગળી પણ આપણે એડ કરી દઈએ.
અને સારી રીતે ડુંગળી આપણી સંતળાઈ જાય, કચાશ દૂર થઈ જાય એટલે થોડી આપણે એમાં 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. સાથે જ આપણે આમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આને પણ આપણે સારી રીતે એકવાર સાંતળી લેશું. અને આપણો જે રગડો માટેના જે વટાણાને ક્રશ કરેલા હતા એને હવે આપણે આમાં એડ કરી દેવાના છે પાણી સહિત મિત્રો. અને આને હવે આપણે સ્વાદ પ્રમાણે આમાં થોડું નિમક એડ કરશું, કારણ કે વટાણા બાફવામાં નિમક એડ કરેલું છે એટલે નિમક અહીંયા થોડું ધ્યાનથી એડ કરવાનું છે. અને આ આપણે મેશ કરેલા 2 બટેટા છે એને પણ રગડામાં એડ કરી દઈએ, જેથી કરીને આપણો રગડો છે એ થોડો ઘટ્ટ બને. તો હવે આપણે થોડું એવું સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દીધું છે, કારણ કે આપણે બાફવામાં પણ નિમક એડ કરેલું હતું. હવે આપણો આ રગડોમાં આમાં એકવાર બોઇલ આવી જાય એટલે આપણો રગડો છે એ બિલકુલ તૈયાર થઈ જશે. તો આ તમે જોઈ શકો છો, આમાં ઉબાળ આવી ગયો છે. તો આપણો રગડો છે એ બિલકુલ તૈયાર છે મિત્રો. તો હવે આપણું બધી જ વસ્તુ તૈયાર છે. તો આપણે પ્લેટ લગાવીએ છીએ. એક બાઉલમાં 1 સમોસું હું મૂકું છું. અને આમાં આપણે સૌ પ્રથમ રગડો એડ કરીએ. તો હવે આપણે આમાં આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરવાની છે. અને તીખી ચટણી મેં બનાવી નથી, તો આ ખજૂર આંબલીની ચટણી બનાવેલી છે, આંબલીની ખાટી મીઠી, તો એને એડ કરી દેવાની સ્વાદ પ્રમાણે. સાથે જ ઉપરથી થોડી ઝીણી કટ કરેલી ડુંગળી તથા સેવ આપણે એમાં એડ કરવાના છે. અને ફરીથી થોડી આપણે આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરી દઈએ. આ આપણા સમોસા અને રગડા તૈયાર છે બિલકુલ. આ રીતે તમે સર્વ કરો તો ખૂબ જ ખાવાની મજા આવશે મિત્રો. આ આપણા તૈયાર છે સમોસા રગડા.